આ છે આજની આપણી રેસીપી ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સંભાર. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સંભાર. એના માટે મેં શું કર્યું છે, આ નાની વાડકી તુવેરની દાળ, એને મેં મીઠું નાખ્યું, 4 સરગવાની સિંગ, 1 ટમેટો અને 1 બેંગન આવી રીતે પીસીસ કરીને અને 5 વિસલ સુધી કુક કરી. તુવેરની દાળ, બેંગન, આપણે ડ્રમસ્ટિક અને સરગવાની સિંગ ધેટ ઇઝ અને ટમેટો આવી રીતે મેં પીસીસ કરીને અંદર મીઠું નાખીને ચડાવી દીધી દાળને. હવે આપણે અહીંયા શું કરવાનું, પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકીએ. અહીંયા મેં 2 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકીએ. ઓથેન્ટિક એકદમ સાઉથ ઇન્ડિયન સંભાર બને છે. તમે ઇડલી ચટણી સંભાર, વડા સંભાર, ઢોસા સાથે સંભાર, ઇટ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. અને આપણે ઝેરી કાઢીએ દાળને. આમાં તમે દૂધી બી નાખી શકો, પણ મારી પાસે દૂધી અવેલેબલ નહોતી એટલે મેં બેંગન, ટમેટો અને સરગવાની સિંગ લીધી છે. હવે આપણે આમાં રાઈ નાખીએ. એટલે ગેસ ફાસ્ટ કરું છું. હવે હું શું કરું છું, આમાં પાણી નાખું છું. તમારે જેટલી થીક જોઈતી ને સંભાર, એટલો સંભાર તમારે થીક કરવાનો. આ મારી 1.5 લીટરની તપેલી છે. આમાં મીઠું તો હું ઓલરેડી નાખી ચૂકી છું. હવે આમાં હું હલ્દી નાખું છું, હલ્દી પાવડર. આ મારી નાની ચમચી લાલ મરચું, સાકર 1.5 ટેબલસ્પૂન સાકર. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. અને આ છે તે માર્કેટથી હું સંભાર મસાલા લઈ આવી છું. આના વગર તમારે સંભાર નહીં બને. આ તમારે કમ્પલસરી જોશે. સંભાર મસાલા, સાઉથ ઇન્ડિયન સંભાર મસાલા તમને માર્કેટમાં રેડીમેડ મળી જશે. કોઈ બી કંપનીનો તમને જોવે એ તમે લઈ શકો. તો આ આપણે સંભાર મસાલા નાખીએ. આ સંભાર મસાલા વગર આ પોસિબલ નથી. અમે માં નાની ચમચી 2 ભરીને નાખીએ. 2 આને આપણે એકવાર મિક્સ કરી દઈએ. આમાં વેજીટેબલ્સ ને બધું આવે ને એટલે બહુ સારું. આ એકદમ તમારે બાર જેવો બને છે. આમાં આપણે નાખ્યું હળદર, સાકર, મીઠું તો નાખી ચૂકી છું અને લાલ મરચું. આમાં ધાણા જીરું નહીં આવે અને સંભાર મસાલા which is a compulsory thing. આ તમે એડવાન્સ થી કરીને રાખો ને જમવા ટાઈમે પાછું તમે ગરમ બી કરી શકો. સુધી આપણે બોઇલ કરવાની. એક ઉભરો આવે પછી 5 મિનિટ સુધી બોઇલ કરવાની. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી સાઉથ ઇન્ડિયન સંભાર, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સંભાર.
અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, તમે બી જરૂરથી બનાવો અને ઇડલી, વડા, ઢોસા એની સાથે તમારે આ સર્વ કરવાનું, વિચ ઇઝ અ મસ્ટ ઇન સાઉથ ઇન્ડિયન ડિશિસ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.